નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27 એની ચોઇસ ફિલિંગ માટેની જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકાનો આજે આપણે અહીંયા અભ્યાસ કરીશું કે સીઈટી 2026-27 પોર્ટલમાં જે વિદ્યાર્થીઓની અરજી મંજૂર એટલે કે એપ્રૂવ થઈ ગઈ છે તે વિદ્યાર્થીઓ માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવેલ છે અને એના માટેની છેલ્લી તારીખ છે એ 10/4/2026 એટલે કે શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીમાં રહેશે અને ત્યાં સુધીમાં આપણે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. હવે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે એ કોણ કરી શકે? તો આ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે એ ફક્ત તે વિદ્યાર્થીઓ કરી શકશે જે નીચેની બંને શરતો પૂર્ણ કરે છે. એક છે કે રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. તો જે વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવેલા છે તે વિદ્યાર્થીઓ સીઈટી 2026-27 પોર્ટલ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય તેઓ જ આ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરી શકશે. અને બીજું છે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે કે જેમના ફોર્મ સંબંધિત એપ્રુવર દ્વારા એપ્રૂવ થયેલા હોય તે લોકો જ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરી શકશે. જેમના ફોર્મ હજુ સુધી એપ્રૂવ થયા નથી એટલે કે પેન્ડિંગ છે તો તેઓ આ પ્રક્રિયા કરી શકશે નહીં. એટલે કે રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલું હોવું જોઈએ, ફોર્મ મંજૂર થયેલું હોવું જોઈએ, એ લોકો જ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરી શકશે. હવે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું? તો એના માટે સૌપ્રથમ આપણે લોગિન કરવું પડશે. તો આપણે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર હોય એના પર આપણે લોગિન કરવાનું છે. તો અહીંયા લોગિન પોર્ટલ સ્ટુડન્ટ લોગિન પોર્ટલ આપેલું છે એના પર આપણે ક્લિક કરી અને આપણે લોગિન થવાનું છે અને એની અંદર જે નીચેની માહિતી છે આપણે દાખલ કરવાની છે. જેમ કે યુઝર આઈડી 18 અંકનું જે સીટીએસ આઈડી છે વિદ્યાર્થીનો એ નાખવાનો છે અને રજિસ્ટ્રેશન સમયે જે પાસવર્ડ તમે સેટ કર્યો હતો એ પાસવર્ડ આપણે અહીંયા નાખવાનો છે. જો પાસવર્ડ તમે ભૂલી ગયા હોય નવો પાસવર્ડ તમે રીસેટ કરી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતની તમને સ્ક્રીન જોવા મળે છે. તો લોગિન થયા બાદ વિદ્યાર્થીની કેટેગરી, જાતિ અને ઠરાવમાં દર્શાવેલ જોગવાઈ પ્રમાણે મળવાપાત્ર યોજનાઓ શાળાઓની યાદી દેખાય છે. તો આ યાદીમાં તમારે જે શાળાઓ તમારે પસંદ કરવાની હોય કે જે યોજનામાં તમારે જવાનું હોય એ યોજના આપણે અહીંયાથી ક્લિક કરવાની છે. તો તમે જે પણ યોજના પર ક્લિક કરશો તો જમણી બાજુમાં તમે એની અગ્રિમતા યાદી છે એ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ છે એ શાળાઓ અને યોજનાઓની માહિતી છે, જ્યારે જમણી બાજુ તમે જે પસંદ કરો છો, જેને પણ પ્રાયોરિટી આપો છો, એ યોજના કે શાળાનું નામ અહીંયા જમણી બાજુ બતાવશે. તમે અહીંયા જોઈ શકો છો કે ડાબી બાજુ ઉપલબ્ધ શાળા પસંદ કરો. તો અહીંયા જે ડાબી બાજુ જે સ્ક્રીન દેખાય છે એમાંથી આપણે શાળાની પસંદગી કરવાની છે અને જમણી બાજુ છે એના ક્રમ ગોઠવવાના છે. જો તમારે કોઈ ક્રમ ઉપર નીચે લાગતો હોય તો તમે જે તે શાળા પર કર્સરને ક્લિક કરી રાખી અને ઉપર નીચે ડ્રેગ કરી શકો છો. અને ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કે યોજનાઓ અને શાળાઓના આ પ્રેફરન્સ એટલે કે પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે, જેમાં પાછળથી કોઈ સુધારો થઈ શકે નહીં તેની બાંહેધરી આપું છું. તો એની અંદર તમારે ટિક માર્ક કરવાનું છે અને છેલ્લે તમારે સબમિટ પ્રાયોરિટી ઉપર ક્લિક કરવાનું છે. ફોર્મ સબમિટ કરો અને પછી તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવાની છે. તો આ રીતે તમે તમારી ચોઇસ ફિલિંગ જે પ્રક્રિયા છે એ કરી શકશો. અહીંયા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે, એ સૂચનાઓ આપણે ધ્યાનથી વાંચી લેવાની છે. અને છેલ્લે અહીંયા સારાંશ આપેલો છે કે કઈ રીતે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરવી, જેમાં પોર્ટલમાં લોગિન કરવાનું, ત્યારબાદ શાળા અથવા સ્કોલરશિપ પસંદ કરો, પ્રાથમિકતા ક્રમ ગોઠવો અને સબમિટ પ્રાયોરિટી આપો અને છેલ્લે પીડીએફ ડાઉનલોડ કરો. આ રીતની છે એ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે અને જેની છેલ્લી તારીખ એ 10/4/2026 સાંજે 6 વાગ્યા સુધી છે. જો સમયસર પ્રક્રિયા પૂર્ણ ન કરવાથી ફાઇનલ મેરિટ યાદીમાંથી પણ બાકાત થઈ શકો છો. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.